સમાચાર જાલોદથી મળી રહ્યા છે। ત્યાં હવે ચૂંટણી પત્યા બાદ વધુ એક મામલો સામે આવ્યો છે। વિવાદ સર્જાયો છે કારણ કે હાર પચાવી ન શકાય એટલા માટે સોલાર લાઇટ કાઢી નાખી તેવો દાવો છે। કદવાલ 2 બેઠક પર સુમિત્રાબેન વસૈયાની હાર થતા તેમના સમર્થકોમાં રોષ જોવા મળ્યો। સ્ટ્રીટ લાઇટ અહીંયાથી કાઢી લેવામાં આવી। ચૂંટણીમાં હારનો બદલો જનતાની સુવિધા છીનવી લઈને લીધો। જાહેરમાં લાઇટ કાઢી લેવાનો વિડીયો પણ વાયરલ થયો, જેને લઈ અનેક વિવાદ થયા છે। અંધારપટ છવાતા લોકોએ હવે તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે। વિજય ન થયા અને હાર થઈ એને ક્રોધે થઈ અને ગુસ્સે થઈને આવેલા આ સોલર સબની જે કંઈ નવ સોલર ઉઠાવી ગયા છે। આમાં આખા ગામમાંથી આ લોકોએ લગભગ 11 થી 12 સોલર કાઢી ગયા છે અમારા ખેડાફળિયામાંથી, સંગડા ફળિયામાંથી। લાઇટ વગર સર મુશ્કેલી તો ખરી ને, હવે અંધારામાં અમારે અહીંયા નીકળવું મુશ્કેલ પડે છે ને।